આકાશવાણી સમાચાર હર્ષ લેવા વાંચે છે. વિપક્ષો સાથે સહમતિ સાધતા આજથી સંસદના બંને ગૃહોની કાર્યવાહી સુચારુરૂપે ચાલે તેવી શક્યતા. આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની પ્રગતિથી રાષ્ટ્રને માહિતગાર કરશે. કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે રાષ્ટ્રીય સલામતીને ધ્યાનમાં રાખીને વ્યાવસાયિક અને આર્થિક નિર્ણયો લેવા પર ભાર મૂક્યો. એનસીસી કેડેટ્સને 2000 ભૂતપૂર્વ સૈનિકો તાલીમ આપશે અને ભારત સ્થિત યુએઈના રાજદૂત અબ્દુલ નાસાર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનું યુએઈમાં આયોજન કરવાની તત્પરતા દર્શાવી. ચાલુ શિયાળુ સત્રમાં સંસદની કાર્યવાહી આજથી સુચારુરૂપે ચાલે અને ખોરવાય નહીં તે માટે સરકાર અને વિરોધ પક્ષો સહમત થયા છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગઈકાલે સંસદ ભવનમાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન શ્રી બિરલાએ તમામ સભ્યોને ગૃહની કાર્યવાહી ચાલવા દેવા વિનંતી કરી હતી. બેઠકમાં નેતાઓ લોકસભાની કાર્યવાહી અવિરત ચાલે તેનું સુનિશ્ચિત કરવા સહમત થયા હતા. સતત 5 દિવસથી સંસદની કાર્યવાહી થઈ રહી નથી. સંભલ હિંસા, એક વેપારી જૂથ સામે લાંચનો આરોપ સહિતના મુદ્દાઓને લઈને વિપક્ષોએ રાજ્યસભા અને લોકસભામાં હોબાળો મચાવ્યો હતો. આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસની ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં દિવ્યાંગ વ્યક્તિઓના આંતરરાષ્ટ્રીય દિવસ નિમિત્તે 33 વિશેષ વ્યક્તિઓને અને સંસ્થાઓને રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે. આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર દિવ્યાંગ વ્યક્તિઓના જીવનને સમૃદ્ધ બનાવવાના હેતુથી 16 નવી પહેલોનું પણ અનાવરણ કરશે. આ પહેલ સમાવેશિતા, નવીનતા અને ટેકનોલોજીનો વિસ્તાર કરે છે. કેટલીક ચાવીરૂપ પહેલોમાં બ્રેલ બુક પોર્ટલ સહિતની 3 પહેલોનો સમાવેશ થાય છે. સામાજિક પરિવર્તનને પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ઓડિશાની 5 દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ પંડિત રઘુનાથ મુર્મુની નવી પ્રતિમાનું અનાવરણ કરશે અને ભુવનેશ્વરમાં આદિમ ઓવર જરપા જાહેરની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ પુરીના જગન્નાથ મંદિરમાં પણ પૂજા કરશે. રાષ્ટ્રપતિ ગોપબંધુ આયુર્વેદ મહાવિદ્યાલયની 75મી વર્ષગાંઠની ઉજવણી અને બ્લુ ફ્લેગ બીચ પર નૌકાદળ દિવસની ઉજવણીમાં હાજરી આપશે. 5મી ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજીના 40મા દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેમના હસ્તે ભુવનેશ્વર ખાતે નવા ન્યાયિક અદાલત સંકુલનું પણ ઉદ્ઘાટન થશે. બીજા દિવસે રાષ્ટ્રપતિ મુર્મુ રાયરંગપુર ખાતે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનો સાથે વાર્તાલાપ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢમાં ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ એમ 3 પરિવર્તનકારી નવા ફોજદારી કાયદાના સફળ અમલીકરણને રાષ્ટ્રને સમર્પિત કરશે. નવા ફોજદારી કાયદા જે આ વર્ષે 1 જુલાઈના રોજ દેશભરમાં લાગુ કરવામાં આવ્યા હતા, તેનો હેતુ દેશની કાયદાની વ્યવસ્થાને વધુ પારદર્શક, કાર્યક્ષમ અને સમકાલીન સમાજની જરૂરિયાતોને અનુરૂપ બનાવવાનો છે. આ કાર્યક્રમની થીમ સુરક્ષિત સમાજ, વિકસિત ભારત, સજાથી ન્યાય સુધી પર આધારિત છે, જેના દ્વારા કાયદાઓની વ્યાવહારિક એપ્લિકેશનનું નિદર્શન કરાશે. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે મુંબઈની 1 દિવસીય મુલાકાતે છે. તેઓ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઓન કોટન ટેકનોલોજીના શતાબ્દી સ્થાપના દિવસે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. આ પ્રસંગે શતાબ્દી સ્તંભનું પણ ઉદ્ઘાટન કરશે. વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને રોકાણ સહિત આર્થિક નિર્ણયો લેવાની હિમાયત કરી છે. નવી દિલ્હીમાં CII પાર્ટનરશિપ સમિટને સંબોધતા ડોક્ટર જયશંકરે કહ્યું કે સશસ્ત્રીકરણને બદલે આર્થિક ક્ષેત્રે વધુને વધુ લાભ મેળવવાનો આ સમય છે. વિદેશ મંત્રીએ કહ્યું, સીમિત રૂઢિચુસ્ત સાવચેતીઓ વચ્ચે વેપારમાં સાવધાની રાખવા પર પણ તેમણે ભાર મૂક્યો હતો. ડોક્ટર જયશંકરે વિકાસ માટે વિશ્વસનીય ભાગીદારો સાથે સહયોગ સાધવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આ પગલાંનો હેતુ ભારત માટે નોંધપાત્ર આર્થિક તકો ઊભી કરવાનો છે.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. એનસીસી કેડેટ્સને તેમની એકેડેમીમાં તાલીમ આપવા માટે લગભગ 2000 ભૂતપૂર્વ સૈનિકોને રાખવામાં આવશે. આકાશવાણી સમાચારને આપેલી મુલાકાતમાં નેશનલ કેડેટ કોર્પ્સના મહાનિર્દેશક લેફ્ટનન્ટ જનરલ ગુરબીરપાલ સિંહે જણાવ્યું હતું કે એનસીસી કેડેટ્સ ઉત્સાહપૂર્વક અગ્નિવીર યોજનામાં ભાગ લઈ રહ્યા છે. તેમણે કહ્યું કે એનસીસી સેનામાં જોડાવા માંગતા કેડેટ્સને પણ તાલીમ આપી રહી છે. લેફ્ટનન્ટ જનરલ સિંઘે એ પણ પ્રકાશિત કર્યું કે તાલીમ દરમિયાન કેડેટ્સને નવીન અને ઉભરતા પડકારો વિશે માહિતગાર કરવામાં આવશે અને તે મુજબ તેમને તાલીમ આપવામાં આવશે. તેમણે કહ્યું કે એનસીસી કેડેટ્સ પર્યાવરણીય સંરક્ષણમાં પણ ભાગ લઈ રહ્યા છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષે 5મી જૂને શરૂ કરાયેલ રાષ્ટ્રવ્યાપી વૃક્ષારોપણ અભિયાન એક પેડ માં કે નામમાં પણ ભાગ લઈ રહ્યા છે. एनसीसी कैडेट्स बढ़ चढ़कर अग्निवीर के अंदर हिस्सा ले रहे हैं. हमारे एक तरह से अग्निवीर के लिए हम एनसीसी कैडेट्स जो कि फौज में आना चाहे उसको हम एनसीसी से हम उनको ट्रेनिंग देते हैं ताकि वो जब ट्रेनिंग के लिए जाए तो एक तरह से सेमी ट्रेंड. तो जैसे मैंने बोला 10,000 लोग हमारे फौज में आते हैं, मेजोरिटी अग्निवीर में है. और दूसरी बात क्या है, अग्निवीर से जो कैडेट 5 साल के बाद कोई दूसरा अपना करियर चुनना चाहे वो उसके पास ऑप्शन रहती है. દેશમાં સક્રિય સ્થાનિક એલપીજી ગ્રાહકોની સંખ્યા ગયા મહિને 32 કરોડ 83 લાખની થઈ છે, જેમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના PMUYના 10 કરોડ 33 લાખ લાભાર્થીઓનો સમાવેશ થાય છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ જણાવ્યું હતું કે PMUYના અમલીકરણથી દેશમાં એલપીજી કવરેજ 2016માં 62%થી હવે સંતૃપ્તિની નજીકમાં સુધારો કરવામાં ફાળો મળ્યો છે. ભારતમાં UAEના રાજદૂત અબ્દુલ નાસાર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઈ પ્રોફાઇલ ક્રિકેટ મેચનું આયોજન કરવાની દરખાસ્ત મૂકી છે. એક મીડિયા મુલાકાતમાં અબ્દુલ નાસાર અલશાલીએ UAEમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનું આયોજન કરવા તત્પરતા દર્શાવી છે. તેમણે કહ્યું કે અમે હંમેશા આવી રમતોનું આયોજન કર્યું છે અને UAE હંમેશા વ્યવસાય અને રમતગમતના આયોજન માટે ઉત્સુક છે. 2025માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીની અનિશ્ચિતતા વચ્ચે આ નિવેદન સામે આવ્યું છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે અનિલ પટેલ. યુદ્ધો વધતા શસ્ત્રોના બજારમાં તેજી, દુનિયામાં યુદ્ધો વચ્ચે 54 લાખ કરોડ રૂપિયાના શસ્ત્રો વેચાયા. આ હેડલાઇન ગુજરાત સમાચારની છે. નવગુજરાત સમયની હેડલાઇન છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કોણ? સસ્પેન્સ આવતીકાલે ખુલશે. ગુજરાત સમાચાર પ્રથમ પાને લખે છે કે કેનેડામાં લાખો ભારતીય વિદ્યાર્થીઓનું ભાવિ અધ્ધરતાલ, સ્વદેશ પરત ફરવું પડશે. યુનિયન એક્સપ્રેસ અને સંદેશ પ્રથમ પાનાના અહેવાલમાં જણાવે છે કે સિગારેટ, એરેટેડ ડ્રિંક્સ અને તમાકુ પર 35% ટેક્સ લાદવામાં આવે તેવી સંભાવના. સ્થાનિક સમાચારોમાં ગુજરાત સમાચારના અહેવાલ પ્રમાણે શિયાળુ વાવેતરમાં ધીમી ગતિથી આ વર્ષે રવિ પાક મોડો આવશે. સંદેશના સ્થાનિક અહેવાલ પ્રમાણે કલોલ પછી વિરમગામમાં અશંત ધારો અમલી. મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીની પસંદગી માટે રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી નિરીક્ષક. આ સમાચાર તમામ અખબારોમાં સ્થાનિક પાના પર પ્રકાશિત થયા છે. આ ઉપરાંત ગિનીમાં ફૂટબોલ મેચમાં નાસભાગથી 100થી વધુના મોત. 1901 બાદ પ્રથમવાર નવેમ્બર મહિનો સૌથી ગરમ. 5મા દિવસે પણ સંસદના બંને ગૃહોની કામગીરી ઠપ. જો બાઇડને પુત્ર હન્ટરની સજા માફ કરી જેવા સમાચાર વિવિધ અખબારોમાં જોવા મળે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષો સાથે સહમતિ સધાતા આજથી સંસદના બંને ગૃહોની કાર્યવાહી સુચારુ રૂપે ચાલે તેવી શક્યતા. આજે આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ દિવસ નિમિત્તે રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંદીગઢમાં 3 નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની પ્રગતિથી રાષ્ટ્રને માહિતગાર કરશે. કેન્દ્રીય વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે રાષ્ટ્રીય સલામતીને ધ્યાનમાં રાખીને વ્યવસાયિક અને આર્થિક નિર્ણયો લેવા પર ભાર મૂક્યો. એનસીસી કેડેટ્સને 2000 ભૂતપૂર્વ સૈનિકો તાલીમ આપશે અને ભારત સ્થિત UAEના રાજદૂત અબ્દુલ નાસાર અલશાલીએ ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચનું UAEમાં આયોજન કરવાની તત્પરતા દર્શાવી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.